ભાઈ આ રાધેશ્યામ હોટલની ચા પણ આમ બહુ મસ્ત છે. આ હોટલની વિઝિટ કરો તમે ક્યારેક દીવ બાજુ જતા હોય ને ત્યારે. અત્યારે અમે સીધા છે ને ખાંભાથી આવ્યા હતા ને, અત્યારે અમે દીવ તરફ જઈએ છીએ. પણ રસ્તામાં છે ને જોવો છો તમે, આ એક હોટલ આવી છે. જે હોટલ છે ને તેનું નામ છે રાધેશ્યામ હોટલ. તો આ હોટલને આજે હું વિઝિટ કરવાનો છું. અત્યારે જોવો છો તમે આ હોટલ અમરેલી દીવ હાઈવે છે ને, ત્યાં વચ્ચે તમે જાઓ ને, ખાંભાથી 15 કિલોમીટર દૂર આ હોટલ આવેલી છે. ગાડી સાઈડમાં મૂકી દીધી છે ને હવે ચાલો સીધા અંદર જઈએ. જો અમારા કિરીટભાઈ બેઠા છે, તે થાકી ગયા છે. ભાઈ ગરમા ગરમ ચા. કાકા અત્યારે ચા બનાવે છે, ચા પી લઈ ત્યારબાદ અમે ગાંઠિયા, તમારે ગાંઠિયા ખાવા છે? અત્યારે ગાંઠિયા ને ચાની અમે ફૂલ મજા લેવાના છીએ. અત્યારે જુઓ કાકા ચા બનાવી રહ્યા છે ને થોડીક વારમાં ગાંઠિયા પણ તૈયાર થઈ જશે. હોટલ આ જે છે ને તે ખડાધાર ગામ આવે છે. ખડાધાર ગામથી થોડેક જ દૂર આવેલ છે. તમે જ્યારે દીવ તરફ જતા હોય ને ત્યાં રસ્તામાં આવે છે કે જે હોટલનું નામ છે રાધેશ્યામ હોટલ. અહીં તમે ભજીયા, પછી પકોડા, બીજો કોઈ પણ નાસ્તાની વસ્તુ અહીં તમને મળી રહે છે. જો કાકા જો અત્યારે ચા આપી રહ્યા છે. ચાનો અમે આનંદ ઉઠાવવાના છીએ. અમારા સાહેબ છે, સરકારી માણસ છે. ભાઈ આ રાધેશ્યામ હોટલની ચા પણ આમ બહુ મસ્ત છે. આ હોટલની વિઝિટ કરો તમે ક્યારેક દીવ બાજુ જતા હોય ને ત્યારે. અત્યારે બસ હવે થોડીક વારમાં હવે અમે સીધા અમારા ઘર તરફ જવાના છીએ. અહીં રાધેશ્યામ હોટલ હતી ને તેને વિઝિટ કરી છે. ચા અને નાસ્તાની ફૂલ એન્જોય કરી છે. અત્યારે જે વણેલા ગાંઠિયા હતા ને, ગાંઠિયા અમે ખાધા હતા.